જય સ્વામિનારાયણ. હેલો દોસ્તો, કેમ છો બધા? હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં. તો મિત્રો, આજે આપણે એકદમ ફરસાણની દુકાને જેવા પોચા પોચા રૂ જેવા ઈદરા મળે છે ને તેવા ઇન્સ્ટન્ટ ઈદરા બનાવવાના છે, અને એ પણ રવાના. જેમાં આપણે આથો લાવવાની કે પલાળવાની કોઈ જાતની મગજમારી કરવાની જરૂર નથી. માત્ર ને માત્ર 10 જ મિનિટમાં આપણા પોચા પોચા રૂ જેવા ઈદરા બનીને તૈયાર થઈ જાય છે, અને એકદમ ઓછા ભાવમાં 1 થી 1.5 કિલો જેવા આપણે રવાના ઈદરા બનાવીને તૈયાર કરશું. તો ઈદરા બનાવવાની શરૂઆત કરીએ. એ પહેલાં જો તમને હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ચાલો ફટાફટ પોચા પોચા રૂ જેવા અને એકદમ ફરસાણની દુકાને મળે ને તેવા જ ઇન્સ્ટન્ટ ઈદરા બનાવવાનું શરૂ કરીએ. તો હવે અહીંયા આપણે ઈદરા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ લેવાનું છે. તેની અંદર આપણે 3 વાટકી જેટલો રવો લઈશું. રવો એટલે કે સૂજી લેવાની છે, જે જાડો દાણો આવે છે ને રવાનો, તે લેવાનું છે. તે સરળતાથી કોઈ પણ કરિયાણાની દુકાને તમને મળી જશે. તો અહીંયા આપણે 3 વાટકી રવો લઈએ છીએ, અને વજનના માપથી જોઈએ તો આશરે 350 ગ્રામ જેટલો રવો થાય છે. તમે જોઈ શકો છો. તો 300 થી 350 ગ્રામ આપણે અહીંયા રવો લીધો છે. તેની અંદર 1 વાટકી ખાટું દહીં ઉમેરવાનું છે. મિત્રો, જો તમારી પાસે દહીં અવેલેબલ ના હોય તો તમે છાશ પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. અહીંયા આપણે 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે. તમે જે પ્રમાણે ખારું ખાતા હો તે પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું છે. હવે મીઠું, દહીં અને રવાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ રીતે આ ત્રણેય વસ્તુ મિક્સ થઈ જાય ને પછી તેમાં થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. થોડું થોડું પાણી એડ કરી અને આ બધી વસ્તુને સરળ રીતે મિક્સ કરી લેવાની છે. તમે જોઈ શકો છો. અને બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં, તેવું આપણે આ ઈદરા બનાવવા માટેનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણે 3 વાટકી રવો લીધો છે. 1 વાટકી તેની અંદર દહીં નાખ્યું છે, અને અંદાજે 1 થી 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરશું. તેમાં તમે જોઈ શકો છો હજી થોડું થીક છે, તો આની અંદર આપણે થોડું હજી પાણી એડ કરશું. તો 1.5 ગ્લાસ જેવું પાણી આપણે એડ કર્યું છે. તેનાથી જ આપણું સરસ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેને 5 થી 10 મિનિટ માટે ઢાંકીને છોડી દઈએ. હવે 5 થી 10 મિનિટ જેવું થઈ ગયું છે, અને આ બાજુ આપણું બેટર પણ સરસ એવું સેટ થઈ ગયું છે. તો ઈદરા બનાવવા માટે આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણું જે ઢોકળિયું છે ને તેને ગરમ થવા માટે મૂકી દઈએ. તો સૌ પ્રથમ ઢોકળિયાની અંદર 2 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. ત્યાર પછી ગેસ ઓન કરી પાણી ગરમ થાય તે માટે આપણે ઢોકળિયું ગેસ ઉપર મૂકી દઈશું. તેની અંદર જારી એડ કરી દઈએ. હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણું બેટર બરાબર સેટ થઈ ગયું છે. તો તેની અંદર અહીંયા આપણે ઈનો એડ કરવાનો છે. તે પહેલાં જે આપણે ઢોકળિયામાં પ્લેટ મૂકવાના છીએ તેની ઉપર થોડું થોડું પીંછીની મદદથી તેલ લગાવી દઈએ. અહીંયા તમે જોઈ શકો છો. તો આવી રીતે પહેલાં થોડું થોડું તેલ લગાવી દેવાનું છે ડીશ ઉપર. ડીશ ઉપર તેલ લગાવાય જાય એટલે ડીશ સાઈડ ઉપર મૂકી દઈશું. અને ઈદરાના સ્વાદમાં વધારો કરવા માટે આપણે અહીંયા મરી એટલે કે તીખાના દાણા લઈ લીધા છે. અહીંયા મેં 20 થી 25 નંગ તીખા લીધા છે. તેને આવી રીતે ખાવણીની મદદથી ખાંડી નાખવાના છે. એકદમ પાવડર કરી નાખવાનો છે તીખાનો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, તીખાનો સરસ એવો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. અને હવે આ બાજુ આપણું બેટર પણ સરસ સેટ છે. તો તેની અંદર આપણે ઈનો એડ કરી દઈશું. મિત્રો, ઈનો એડ કરવાથી આપણા જે રવાના ઈદરા છે ને તે એકદમ સરસ એવા ફૂલશે અને પોચા પોચા રૂ જેવા બનશે. તો અહીંયા આપણે 350 ગ્રામ જેટલો રવો લીધો છે. તો તેની અંદર આ ઈનાનું પેકેટ આવે છે 10 રૂપિયાનું, તો તે ઈનો એડ કરશું. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, ઈનો એડ કરી આપણે જે બેટરને છે તે ચમચા કે ચમચીની મદદથી એક જ બાજુ ફેટવાનું છે. બંને બાજુ નથી ફેટવાનું. એક જ બાજુ ફેટશો ને એટલે જે બેટર છે ને તે સરસ એવું ફ્લફી તૈયાર થશે. હવે આપણું બેટર તમે જોઈ શકો છો, એકદમ ફ્લફી તૈયાર થઈ ગયું છે, અને તેની અંદર સરસ એવા નાના નાના બબલ્સ થઈ રહ્યા છે. તો બેટર બરાબર રીતે તૈયાર છે. તો હવે અહીંયા આપણે ઢોકળિયાની અંદર જે તેલ લગાવેલી પ્લેટ છે ને તેને રાખી દઈશું, અને તેની અંદર 1 થી 1.5 કળશી જેટલું આપણે બેટર એડ કરશું. તેની ઉપર થોડી આપણે મરી જે ખાંડી હતી ને તેનો પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ થોડું લાલ મરચું પાવડર છાંટશું આપણે. મિત્રો, લાલ મરચું પાવડર ઓપ્શનલ છે. જો તમારે છાંટવું હોય તો તમે છાંટી શકો, અને તમારે સ્કીપ કરવું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ અહીંયા આપણે થોડું એવું લાલ મરચું પાવડર છાંટવાનું છે.
હવે ઢોકળિયાને ઢાંકી દઈશું. મિત્રો ફક્ત ને ફક્ત આ રવાના ઈદરા છે ને તે 5 થી 6 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે. તો હવે તમે જોઈ શકો છો મિત્રો 5 થી 6 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ચપ્પાની મદદથી તેને ચેક પણ કરી લઈએ તો બિલકુલ ચપ્પાની અંદર ચોટતું નથી બેટર. એટલે મિત્રો આપણા ઈદરા બનીને સરસ એવા તૈયાર થઈ ગયા છે. તો હવે ઈદરા બની ગયા છે. આ પ્લેટને આપણે ઢોકળિયાની અંદરથી આવી રીતે કાઢી લઈશું. મિત્રો આવી જ રીતે એક પછી એક આપણે બધા ઈદરાને ફટાફટ સ્ટીમ કરી લેવાના છે. બધા બેટરને ફટાફટ સ્ટીમ કરી લેવાનું છે, જેથી કરીને આપણા પોચા પોચા રૂ જેવા ઈદરા બનીને તૈયાર થઈ જાય. હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે ફરી ઢોકળિયાની અંદર આવી રીતે તેલ લગાવીને પ્લેટ રાખી દીધી છે. તેની અંદર ફરીથી 1 થી 1.5 કળશી જેટલું આપણે બેટર એડ કરશું. તેની ઉપર તીખાનો ભૂકો છાંટશું અને સાથે સાથે લાલ મરચું પાવડર પણ છાંટશું. આવી જ રીતે મિત્રો આપણે એક પછી એક બધી પ્લેટોને સ્ટીમ કરી લઈશું, એટલે કે બધા બેટરને આપણે સ્ટીમ કરી લઈશું. પણ મિત્રો ખાસ ધ્યાન રાખવું, વચ્ચે જે ઢોકળિયાની અંદર આપણે પાણી નાખ્યું છે ને તે પૂરું ના થઈ જાય, નહીંતર આપણું ઢોકળિયું નીચેથી બળી જશે અને ઈદરામાં પણ તેની વાસ બેસી જશે. એટલે ચેક કરતું રહેવું, જો પાણી ખૂટી જાય તો તેની અંદર થોડું પાણી એડ કરી દેવું. હવે અહીંયા આપણે થોડો વઘાર કરી દઈએ ઈદરાનો. તો તેની માટે એક વઘારિયાની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે વઘારિયાને નીચે લઈ તેની અંદર 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરશું, અડધી ચમચી જેટલું જીરું એડ કરશું, ચપટી જેટલી હિંગ એડ કરશું, લીમડાના પત્તા એડ કરશું 5 થી 6 અને તેને આવી રીતે આપણે જે ઈદરાની પ્લેટને સ્ટીમ કરી લીધી છે તેની ઉપર છાંટી દેવાનું છે અને આવી રીતે કોઈ પીછીની મદદથી ફેલાવી લઈશું તેલને, એટલે સરસ એવા આપણા જે ઈદરા છે ને તે વઘારાઈ જાય. હવે આપણે ઈદરાનું કટિંગ કરશું. મિત્રો પ્લેટ થોડી ઠરી ગયો છે ને તો જ આપણા ઈદરાનું કટિંગ સરસ એવું થશે. થોડા ધાણા છાંટી દઈએ લીલા પ્લેટની ઉપર. હવે ઈદરાનું આપણે કટિંગ કરી લેવાનું છે. તમારે નાના મોટા જે સાઇઝમાં ઈદરા જોતા હોય તેવી રીતે તમે ઈદરાનું કટિંગ કરી શકો છો. મિત્રો ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટમાં જ આપણા ઈદરા બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ જેવા ફરસાણની દુકાને મળે છે ને તેવા જ આપણા ઈદરા બનીને તૈયાર થાય છે. તો જો ઘરે જ ઓછી માથાકૂટમાં અને બજાર કરતાં પણ સસ્તી એવી આપણી આ રેસીપી તૈયાર થતી હોય તો આપણે બજારમાં જવાની જરૂર જ ના પડે. અને મિત્રો આ ઈદરા તમે લંચ બોક્સમાં કે તમારા હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ આસાનીથી પ્લેટમાંથી આપણા ઈદરા છૂટા પડી જાય છે અને એકદમ નરમ આપણું ઈદરું બનીને તૈયાર થયું છે. તો મિત્રો જો તમને મારી ઈદરા બનાવવાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે સાઈડમાં આપેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવજો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. અને હા, કોમેન્ટ તો ભૂલતા જ નહીં કે તમને મારી બધી રેસીપીઓ કેવી લાગે છે. તો ચાલો મિત્રો ફરી મળીએ નવી રેસીપી અને નવા વિડીયા સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય સ્વામિનારાયણ. અને આ ઈદરાની રેસીપી તમે પૂરી જોઈ તે માટે તમને જાજા કરીને ધન્યવાદ. તો ફરી મળીએ આવા જ વિડીયો અને રેસીપી સાથે. જય સ્વામિનારાયણ. ધન્યવાદ.